આપણે જે ચેપ્ટરમાં આગળ જોવાનું છે, ગઈકાલે જે આપણે જોયું તો સદિશ અને અદિશ રાશિ વચ્ચેનો તફાવત કોને કહેવાય તે બધું જોયું. હવે અત્યારે જે જોવાનું છે તે વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર, એટલે કે કોઈ સદિશ હોય એને આપણે વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર કરીએ તો આપણને પરિણામ શું મળે એના વિશે જોવાનું છે. તો કોઈ પણ સદિશ હોય, માનો કે કોઈ સદિશ એ આપણે પહેલા લઈએ કે સદિશ એ ને કોઈ વાસ્તવિક સંખ્યા, માનો કે વાસ્તવિક સંખ્યા આપણે લેમડા લઈ લઈએ, તો લેમડા વડે ગુણાકાર કરતા પરિણામ લેમડા સદિશ એ જેટલું થાય. એટલે કે માનો જો ગુણાકાર કરતા આ સદિશ એ એનો આપણે લેમડા સાથેનો ગુણાકાર કરીએ તો આપણને લેમડા સદિશ એ જેટલો એને જેટલો મળે. પણ અહીંયા લેમડાનું મૂલ્ય છે એ 0 કરતા મોટું હોવું જોઈએ, એ ખાસ અગત્યનું છે. એટલે કહેવાનો અર્થ એ કે કોઈ સદિશ એ હોય એને આપણે વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ, માનો કે લેમડા તો આપણે ધારેલી છે, પણ કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે આપણે ગુણીએ તો આપણને એના ગણું મળે, એના જેટલું મળે. જેમ કે આ અહીંયા કોઈ આ સદિશ એ છે એને આપણે લેમડા વડે ગુણીએ તો આપણને જે પરિણામ મળશે તે લેમડા સદિશ એ જેટલું મળશે. જેમ કે આપણે કોઈ દાખલા તરીકે અથવા તો ઉદાહરણ તરીકે કોઈ એક વાત કરીએ કે કોઈ સદિશ એ ને બે વડે ગુણતા, માનો કે આ કોઈ સદિશ એ છે એને આપણે જો 2 વડે ગુણીએ તો જે સદિશનું મૂલ્ય છે તે આપણને બમણું મળશે. એટલે કે 2 વડે ગુણશું તો સદિશનું જે આ મૂલ્ય છે એ બમણું મળશે. પણ અહીંયા જે સદિશની દિશા છે, માનો કે આ જે સદિશની દિશા છે આ તરફની છે, તો પણ ગુણવાથી જે દિશા રહેશે તે આ તરફની જ રહેશે, દિશામાં કોઈ ફેરફાર થશે નહીં. માત્ર આપણે વાસ્તવિક સંખ્યા વડે જ્યારે ગુણીએ છીએ ત્યારે એના ગણું જેટલું થાય, માનો કે આ એ છે તો અહીંયા 2a એટલે એનાથી બમણું થાય. પણ અહીંયા સદિશની દિશામાં કોઈ ફરક પડવાનો નથી. અહીંયા જે સદિશનું જે મૂલ્ય એટલે કે જે માન હશે એનાથી બમણું થાય. માનો કે આપણે કોઈ ઋણ સંખ્યા વડે ગુણીએ, માનો કે આ સદિશ એ છે અને હવે એને સદિશ એ વડે જ ગુણતા, માનો કે એટલા જ મૂલ્યના સદિશ વડે ગુણતા પણ એ ઋણ વડે ગુણીએ, માનો કે -1 વડે ગુણીએ, -1 વડે ગુણીએ તો એ સદિશ છે એ કંઈક આ પ્રમાણેનો મળશે. મૂલ્ય એટલે કે એનું માન તો એટલું જ રહેશે પણ એની દિશા છે તે વિરુદ્ધ થઈ જશે. ખાસ અહીંયા કે જો આપણે અહીંયા જે વાસ્તવિક સંખ્યા હતી એ ધન હતી, પણ અહીંયા જો એ જે ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણશું તો જે સદિશનું મૂલ્ય જે હશે તે જ રહેશે, પણ એની જે દિશા છે તે વિરુદ્ધ થઈ જશે. માનો કે આપણે 1.5 વડે ગુણીએ પણ એ ઋણ છે એ રીતના ગુણીએ તો માનો કે આ જે સદિશ એ છે તો આપણને સદિશ એ આ રીતનો મળશે, -1.5 વડે આપણે જો ગુણીએ તો આ રીતના મળશે, પણ એનું મૂલ્ય છે તે દોઢું થશે. પણ અહીંયા જેની દિશા છે, માનો કે સદિશની દિશા આ છે તો આપણે ઋણ સંખ્યા વડે ગુણશું તો આપણને આ તરફની મળશે. તો આ વાત થઈ ગઈ કે વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર. એટલે ટૂંકમાં સમજવાનું આપણે એ જ છે કે વાસ્તવિક સંખ્યા વડે કોઈ પણ સદિશને આપણે ગુણાકાર કરશું તો એના ગણું થશે. માનો કે 2 વડે ગુણશું તો બમણું થશે, 3 વડે ગુણશું તો 3 ગણું થશે. પણ એક અહીંયા જે બીજી વાત એક એ સમજવાની છે કે કોઈ ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણશું ત્યારે જે સદિશની દિશા છે તે જ રહેશે ગુણતા પણ જ્યારે ઋણ વાસ્તવિક સંખ્યા વડે આપણે જ્યારે સદિશનો ગુણાકાર કરશું ત્યારે માત્ર મૂલ્ય તો માનો કે -2 વડે આપણે ગુણીએ તો મૂલ્ય તો એનું બમણું થાય, સદિશનું જે માન છે તે, પણ એની જે દિશા છે તે વિરુદ્ધ થઈ જશે. માનો કે જે સદિશની મૂળ દિશા હોય એને ઋણ સંખ્યા વડે ગુણતા એની જે દિશા હોય એનાથી વિરુદ્ધ થઈ જશે. તો આ વાત થઈ ગઈ વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર. હવે સદિશોના સરવાળા માટેનો જે ત્રિકોણ ના નિયમ મુજબ છે તે આપણે જોઈએ. સદિશના સરવાળા માટે
ત્રિકોણની રીત, એટલે કે માનો કે કોઈ બે સદિશનો આપણે સરવાળો કરવો હોય તો ત્રિકોણની રીત મુજબ કઈ રીતના સદિશનો સરવાળો થઈ શકે તો એ આપણે જોઈએ. તો પહેલા તો આપણે બે સદિશ લઈએ. માનો કે આ એક સદિશ છે એને આપણે a કહી દઈએ, એક આ સદિશ જે બીજો લઈએ એને આપણે b કહી દઈએ. આ બંને સદિશનો આપણે સરવાળો કરવો છે ત્રિકોણની રીત મુજબ. તો આપણે એ કરશું, પહેલા જો આ બંને સદિશ છે તો આ બંને એના શીર્ષ કહેવાય. માનો કે અહીંયા આપણે નામ પણ આપી દઈએ PQ અને RS. તો અહીંયા P અને R એ બંને સદિશના શીર્ષ કહેવાય, જ્યારે Q અને S એ બંને સદિશની પૂછ કહેવાય. તો હવે આપણે ત્રિકોણની રીત માટે પહેલા જેમ આપણે ત્રિકોણનું કરીએ છીએ એ રીતના ત્રિકોણ જેમ બનાવીએ છીએ એ રીતના પહેલા માનો કે આપણે આ સદિશને લઈએ, એ સદિશને. તો માનો કે આ જે એ સદિશનું શીર્ષ એટલે કે P અને એની પૂછ જે છે તે આ Q. હવે જ્યારે B સદિશ લેશું ત્યારે માનો કે આ જ્યારે સરવાળો કરતા છું ત્યારે તેની લંબાઈમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. તો હવે એક ખાસ ધ્યાન એ રાખશું કે જે સદિશ B નું જે શીર્ષ છે તે અહીંયા જ આવશે, P ઉપર જ આવશે. એ જ રીતના જ્યાં સુધી એની લંબાઈ હોય ત્યાં સુધી એને લંબાવી દેવાનું. માનો કે અહીંયા સુધીની લંબાઈ હોય, એનું શીર્ષ છે તે અહીંયા R ઉપર આવું, P જ્યાં છે ત્યાં જ એનું શીર્ષ R આવવું જોઈએ B નું. એ રીતના. અને બીજો જે એની પૂછ છે તે અહીંયા S એ જ્યાં પૂરું થતું હોય ત્યાં આવશે. હવે આ બંનેને જોડી દઈએ એટલે કે આ સદિશ A થઈ ગયો, આ સદિશ થઈ ગયો B, અને હવે આ બંને પૂછ જે છે Q અને S તેને જોડી દઈએ એટલે આપણને મળશે પરિણામી સદિશ R, જેને આપણે પરિણામી સદિશ R કહેશું. એ બંનેના સરવાળા જેટલું એટલે કે A + B એના જેટલું મળશે. તો આ વાત થઈ ગઈ સદિશના સરવાળા માટેની ત્રિકોણની રીત. ફરીવાર આપણે સમજીએ. માનો કે સદિશના સરવાળા કરવા છે, આપણે બે સદિશ એવા લેવા છે કે જેનો સરવાળો કરવો, એ પણ ત્રિકોણની રીતથી. તો પહેલા તો બે સદિશ લઈ લેવાના. એક સદિશ અહીંયા A છે, આ B છે, બંનેના શીર્ષ છે તે અહીંયા P અને R, પૂછ છે તે Q અને S. હવે આપણે એનો સરવાળો કરવા માટે પહેલા માનો કે કોઈ સદિશ લઈ લઈએ, સદિશ A લઈએ આપણે સૌપ્રથમ. તો પહેલા PQ એ સદિશ A થઈ ગયું. ત્યારબાદ ખાસ ધ્યાન એ રાખવાનું કે જે સદિશ B લેશું એનું જે શીર્ષ એટલે કે R છે તે આના શીર્ષ પર આવવું જોઈએ, એટલે કે અહીંયાથી જ આપણે શરૂઆત કરવાની. અને પૂછ જ્યાં આવે ત્યાં એટલે કે અહીંયા શીર્ષ એકબીજા ઉપર રાખી અને પૂછ એની જ્યાં સુધી આવે ત્યાં સુધી, એટલે કે અહીંયા S આવે છે તો અહીંયા સુધી. ત્યારબાદ Q અને S ને આપણે જોડી દઈએ. તો આવી રીતના લાઈન વડે જોડી દેવાના. તો જે Q અને S છે તે આપણા માટે પરિણામી સદિશ થઈ જાય. પરિણામી સદિશને આપણે R વડે દર્શાવીએ. તો સદિશ R = સદિશ A + સદિશ B. તો આ થઈ ગઈ સદિશના સરવાળા માટેની ત્રિકોણની રીત, જ્યાં આપણને આ પરિણામી સદિશ છે તે આ બંનેનો આપણને સરવાળો આપશે. બીજું જે કંઈ આના ગુણધર્મો છે સરવાળાની રીતના તે આપણે ખાસ જોવાના છે. એટલે પહેલો જે છે તે કે ક્રમના નિયમનું પાલન થાય છે. ક્રમના નિયમનું પાલન થાય એટલે શું? માનો કે આ જે પરિણામી સદિશ આપણને R મળ્યો, આપણે અહીંયા પહેલા R ને આપણે A + B વડે દર્શાવીએ. હવે એની જગ્યાએ જો B + A વડે દર્શાવીએ તો પણ એનો જે જવાબ પરિણામી સદિશનો હશે તે બદલવાનો નથી, એ જ રહેશે. એટલે કે ક્રમના નિયમનું અહીંયા પાલન થાય છે. તમે ક્રમ બદલાવો તો તેનાથી કોઈ જવાબમાં પરિણામી સદિશમાં કોઈ ફેરફાર થતો નથી. બીજું કે જૂથના નિયમનું પણ પાલન થાય છે. આપણે જેમ ગણિતમાં આવે છે કે આવી રીતના જૂથ હોય, માનો કે A + B + C, માનો કે આવા ત્રણ સદિશ હોય, = આપણે આવી રીતના કરીએ કે સદિશ A + B + સદિશ C. તો આ જે નિયમ થઈ ગયો જૂથનો નિયમ થઈ ગયો. એટલે કે માનો કે પહેલા અહીંયા આ બેનું જૂથ હતું, આ બે સદિશનું, અહીંયા આ બે સદિશનું જૂથ છે, તો પણ જવાબમાં કોઈ પરિણામી સદિશ મળશે. માનો કે આનો આપણે R લઈએ, આનો R' લઈએ, તો એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો બીજું એ કે જૂથના નિયમનું પાલન થાય, અને પહેલું કે ક્રમના નિયમનું પણ પાલન થાય. તો આ વાત થઈ ગઈ કે સદિશના સરવાળા માટેની ત્રિકોણની રીત. હવે આપણે જો જોવાનું છે કે સદિશના સરવાળા માટે સરવાળો જ કરવાનો છે, પણ સમાંતર બાજુ ચતુષ્કોણની જે રીત છે તે જોઈએ.
સદિશના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો એમાં પણ આપણે પહેલા આ રીતે સમજવા માટે બે સદિશ લઈ લે કે જેનો આપણે સરવાળો કરવો છે. તો પહેલા લીધો સદિશ A, જેને આપણે PQ કહી દઈએ. બીજો સદિશ જે છે તે આપણે લઈ લઈએ B, એને આપણે કહી દઈશું RS. માનો કે આવા બે સદિશ આપણે લઈ લીધા. હવે એ સદિશનો સરવાળો કરવાનો છે, પણ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી કરવાનો છે. તો પહેલા જેમ આપણે સ્ટેપ વાઇઝ જોતા જઈએ. પહેલા કોઈ એક બિંદુ O લઈએ. O એક એવું બિંદુ લઈએ કે જે આ બંને સદિશના શીર્ષ છે તે અહીંયા આવવા જોઈએ. એ રીતના માનો કે પહેલા આ સદિશનું શીર્ષ અહીંયાથી લઈએ, આ Q અને આ P, અને હવે આ સદિશનું શીર્ષ છે તે પણ અહીંયા આવવું જોઈએ. એને પ્રમાણે દોરીએ એટલે કે આવશે S અને R. આ સદિશ થઈ ગયો A, આ સદિશ થઈ ગયો B. પહેલું જે સ્ટેપ છે તે કોઈ બિંદુ પહેલા O લઈ લઈએ, ત્યારબાદ આ બંને સદિશના શીર્ષ છે તે અહીંયા O પર મળે એ રીતના દોરીએ. ત્યારબાદ હવે આ જે Q માંથી એક વિકર્ણ દોરીએ, જે અહીંયા વિકર્ણ દોરીએ, જેને આપણને જે મૂલ્ય આપશે એ પરિણામી સદિશ R નું મૂલ્ય આપશે. ત્યારબાદ આપણે ચતુષ્કોણ બને એ રીતના P O R અને અહીંયા નામ આપી દઈએ L, એ રીતના દોરી. માનો કે P O R L બને એ રીતના આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ. તો અહીંયા જે આ R મૂલ્ય છે પરિણામી સદિશ એ A plus B ના સરવાળા જેટલું છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત શું કે જે હમણાં આપણે ત્રિકોણની જોઈએ. માનો કે આના બે ભાગ તમે પાડી દો, ઉપરનું લઈ લો, નીચેનું લઈ લો, બે ત્રિકોણમાં વહેંચાઈ જાય. તો આપણે જે હમણાં જે વાત કરી હતી એ જ પ્રમાણે થાય કે અહીંયા જે પરિણામી સદિશ આ જે વિકર્ણ છે, વિકર્ણ અહીંયા O થી લઈને એની વાત L ની વાત કરીએ તો આ વિકર્ણ OL છે તે આપણને R મૂલ્ય એટલે કે પરિણામી સદિશ R નું મૂલ્ય આપશે, જે R = સદિશ A plus સદિશ B. તો આ થઈ ગયું સદિશના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો અહીંયા પહેલા લખીએ કે સૌપ્રથમ બિંદુ O લઈ, અથવા તો આપણે એને સંદર્ભ બિંદુ પણ કહી શકીએ. સૌપ્રથમ બિંદુ O લઈ બંને સદિશના શીર્ષ એકબીજા પર આવે તે રીતે રાખો. ત્યારબાદ O માંથી વિકર્ણ OL દો. તો આ વિકર્ણ આપણે OL દોર્યો. ત્યારબાદ જે વિકર્ણ OL છે તે આપણને જે પરિણામી સદિશ R આપશે, જે પરિણામી સદિશ R = સદિશ A plus સદિશ B, એટલે કે આપણને જે છે તે બંનેનું પરિણામી મૂલ્ય આપશે, સદિશ A plus સદિશ B. અને બીજું ત્યારબાદ તેને પહેલા એક અહીંયા જે પોઈન્ટ લખવાનો છે તે પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ PORL, એટલે કે આ રીતના ચતુષ્કોણ બને એ માટે આવી રીતના ડોટ ડોટ લાઈન દોરી અને પહેલા તો ચતુષ્કોણ રચો. અને ત્યારબાદ જે આ વિકર્ણ OL છે તે આપણને પરિણામી સદિશ R આપશે, જે R = A plus B. અને બીજું આપણે એ પણ લખી શકશું કે અહીંયા જે પરિણામી સદિશ R નું મૂલ્ય છે એ સદિશ A plus સદિશ B એ બંનેના સરવાળા જેટલું પણ હોઈ શકે, અથવા તો એના કરતા આ મૂલ્ય છે તે પરિણામી સદિશ કરતા મોટું પણ હોઈ શકે, અથવા તો એના જેટલું પણ હોઈ શકે. તો આ વાત થઈ ગઈ સદિશના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આ સમાંતર બાજુ ચતુષ્કોણની જે રીત છે સરવાળા માટેની, હમણાં જે આપણે આગળ ત્રિકોણની રીત જોઈ એના જેવી છે, અથવા તો એને તમે જો બે ભાગમાં વિભાજન કરી દો તો આ ત્રિકોણની રીત થઈ ગઈ બંને. તો આ વાત થઈ ગઈ સદિશના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. પહેલા જે જોઈએ ત્રિકોણની રીત, એના આગળ જોઈએ તે સદિશનો આપણે વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર કરીએ તો આપણને શું મૂલ્ય મળે?
તો આપણે એ વાત કરી.